અમદાવાદમાં વરસાદી પાણી ન ભરાય તેમજ ગટરો બેક ન મારે તેના ઉકેલ રૂપે રૂપિયા 576.75 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ અંતર્ગત 27.9 કિલોમીટરની નવી ડ્રેનેજ લાઇન નાખવાનું આયોજન છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે હાલમાં 20 કિલોમીટર લાઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે. પ્રોજેક્ટ 4 ફેઝમાં થશે, જેમાં વૈષ્ણોદેવી સર્કલથી શાંતિપુરા, બોપલ આંબલી સરખેજ બાવળા જંકશન અને ફતેવાડી સાબરમતી સુધી લાઇન નાખવામાં આવશે. આ પ્રોજેક્ટથી ગોતા, ચાંદલોડિયા, એપલવુડ, બોપલ, શેલા, થલતેજ, ભાડજ, સાયન્સ સિટી, ઘુમા, જગતપુર અને એસપી રિંગ રોડ જેવા વિસ્તારોમાં સમસ્યાનો ઉકેલ આવશે. રહી છે અને આ ડ્રેનેજ લાઇન સમગ્ર અમદાવાદમાં 27 કિલોમીટરના વિસ્તારમાં નાખવામાં આવી રહી છે. હાલ અમે અત્યારે એસપી રિંગ રોડ પાસે ઊભા છીએ અને એસપી રિંગ રોડમાં આ કામ ચાલી રહ્યું છે. આપ જોઈ શકો છો, અમદાવાદમાં આ કામ 4 ફેઝમાં થવાનું છે, જેમાં 3 ફેઝનું કામ સંપૂર્ણપણે પતી ગયું છે, એટલે 70% કામ પૂર્ણ થઈ ગયું છે. હજુ એક ફેઝનું કામ બાકી છે, જે આવનારા જૂન મહિના સુધીમાં આ પણ કામ પૂર્ણ થઈ જશે.